આજે શ્રાવણ સુદ પાંચમ છે, મંગળવાર છે, તારીખ 19/7/2025 વર્ષ છે. ભજનાનંદ સ્વામીના પ્રશ્નમાં મહારાજે કહ્યું કે જીવનું જાણપણું કેટલું છે. ગોપાળાનંદ સ્વામીના પ્રશ્ન પછી ગોપાળાનંદ સ્વામી ઉત્તર કર્યો ભજનાનંદ સ્વામીએ. ત્યારે એનો ઉત્તર મહારાજે કર્યો સયો નહીં. એટલે મહારાજ કહે છે જીવનું જાણપણું કેટલું છે અને સાક્ષીનું જાણપણું કેટલું છે. ત્યારે મહારાજે કહ્યું કે આ જે શરીરને વિશે બુદ્ધિ રહી છે, બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ જનાનામ સૃજત પ્રભુ, તે બુદ્ધિ તો કંઈ કરવા સમર્થ નથી, પણ જીવના જાણપણે કરીને એનું જાણપણું છે. અને જીવ કંઈ કરવાને સમર્થ નથી ઈશ્વર વગર, તો ઈશ્વરના જાણપણે કરીને એનું જાણપણું છે. આ વાત થઈ. ત્યારે શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આ જીવને વિશે સાક્ષી રહ્યા છે. સાક્ષી હોય તો તે મૂર્તિમાન હોય, અને મૂર્તિમાન હોય તો વ્યાપે કેવી રીતે? જીવને વિશે સાક્ષી રહ્યા છે. સાક્ષી કોણ? ભગવાન રહ્યા છે. સાક્ષી તો આ જગતમાં જે સાઈ આપણે સાક્ષી પૂરીએ એ તો બધા મૂર્તિમાન જ હોય ને. ત્યારે તો એ સાક્ષી તો મૂર્તિમાન હોય, તો મૂર્તિમાન વ્યાપે કેમ? ત્યારે શ્રીજી મહારાજ કે એવું ના બની શકે, મૂર્તિમાન પણ વ્યાપી શકે છે. એના દ્રષ્ટાંત એને મહારાજ સમજાયું વ્યાપક હોય. ત્યારે શ્રીજી મહારાજ મૂર્તિમાન હોય તો શું વ્યાપે નહીં? જુઓને આ સપના આવે છે, ત્યારે સપનામાં ચિત્તને વિશે આકૃતિઓ જણાય છે, તે મૂર્તિમાન છે કે અરૂપ છે? આકૃતિઓ જણાય છે, મૂર્તિમાન છે કે નહીં? અને ઘણા ઘણા જનક ઇત્યાદિક રાજાના સપના સાર્થક કર્યા છે. અહીં પુંજાભાઈના બેન ફૂલીબા હવે વડતાલમાં ઉત્સવ કર્યો. વડતાલમાં ઉત્સવ એટલો બધો થયો કે 15 દિવસનો ઉત્સવ ચાલ્યો. એટલે કાઠીઓ તો બધા ઘડિયું ક્યાં સુધી ખાય, અને ત્યાં તો સાટા ને પેંડા ને બરફી ને જલેબી ને મોનથાર ને માલપુઆ ને આવું ને આવું મળે. એટલે કાઠીઓ કે મહારાજ કંટાળી ગયા. મહારાજ કે આવું સરસ ખાવાનું મળે છે ને કંટાળી ગયા. પણ મહારાજ ગમે એવું સારું હોય તો એ કંઈ લાંબુ ના ચાલે ભાઈ. આપણે નથી જ કીર્તનમાં કહેતા, કાલે જ કોઈક બોલતું હતું, મને યાદ ના રહ્યું પાછું, ખીચડી બારો માસ. ભાઈ ખીચડી બારો માસ ચાલે ને. સૌરાષ્ટ્રે હા, શિયાળે સૌરાષ્ટ્ર બોલો, ઉનાળે ગુજરાત. હા, કચ્છડો બારે માસ. શું કચ્છમાં એવું છે? બારો માસ પાણી તો વરસાદ તો પડતો, એટલો વરસાદ થયો તો છે તો નહીં. તો જે હોય તે, પણ એમ કહેવાનું કે એ કંઈ ખાઈ ખાઈને લોકો ક્યાં સુધી મિષ્ટાનો ખાય? ફરસાણ એ ક્યાંથી સુધી ખાય? એ તો દાળ ભાત રોટલી જ ખવાય દરરોજના માટે. તો એ જ પથ્ય છે. તે બધા કાઠીઓ કંટાળેલા, અને કાઠીઓ કે હારું શું કરીશું? કે મહારાજને કે મહારાજ બહુ કંટાળ્યા છે. મહારાજ કે આટલું સરસ ખાવાનું મળે ને કંટાળ્યા છો, હવે શું ઈચ્છા છે? મહારાજ ફરસાણ જેવું કંઈક મળે ને. ફરસાણમાં શું જોઈએ છીએ? તો કે મહારાજ મોરા પુડલા કરી આપે, કોઈ મીઠું નાખીને ને આવું બધું કરે ને તો ઠીક રહે. કે મહારાજ ભજીયા જેવું હોય થોડુંક. મહારાજ સારું આગળ મળશે, પણ આગળ કોણ કહેવા જાય? પૂંજા શેઠને ત્યાં રોકાવા નહોતું, ધોળકા કહેવા કોણ જાય ત્યાં? એ તો મહારાજ કે થઈ જાય. તે ફૂલીબાને સપનું આવ્યું, અને કે મહારાજ પધારે છે ને 50 કાઠીઓને. મહારાજની આ એક જલાલી હતી. મહારાજ એકલા ના જાય કોઈ જગ્યાએ જાય ત્યારે, આમ એકલા ફરતા હોય, રખડતા હોય, મુરજી બ્રહ્મચારીને 2 જણા. પણ જ્યારે પ્રસંગમાં જાય ત્યારે તો આમ ધબધબાટા ભરાઈ જતા હતા. આમ ત્યારે ગમે તેમ ન જાય. 5-25 કાઠીઓ 50 જણા હોય, સંતો 150-200 હોય, અને આમ કીર્તનો ગવાતા હોય, ઝડીઓ વરસાદતી હોય. લોકોને ખબર પડે કે સ્વામિનારાયણ નીકળ્યા છે એવી ખબર પડી જાય. બોલો. અને લોકો દોડાદોડી કરે, હા સ્વામિનારાયણનો સંઘ જાય છે, સ્વામિનારાયણનો સંઘ જાય છે. મહારાજનો ભક્કો એવો હતો. કેવી રીતે રહેવું એ મહારાજે શીખાડ્યું. કે તમે અમુક જગ્યાએ ગયા, શ્રીજી મહારાજ કે માંદવી શીખાડ્યું હોય ને, માંદવી, ત્યારે માંદાને માંદું બનતા શીખવું. પાછું માંદો પથારીમાં પડ્યો ને ઉપરીને દોડાદોડી કરે તો લોકો પગ કોઈ જોવા માટે આવ્યા શું મેં મૂર્ખો લાગે, હારો આવો માંદો થતો હશે. તો માંદો થાય ત્યારે સૂઈ જવું પડે પથારીમાં, ભલે ને દોડાદોડી કરતો હોય ગયા પછી. તો માંદગી શીખાડવું પડે. બધી રીતભાત તો શ્રીજી મહારાજ શીખાડી છે. એટલે ફૂલીબાએ પૂંજા ભગતને કહ્યું કે ભાઈ, તો કે હા મહારાજ પધારે છે,
અને મહારાજને જમવાની ઈચ્છા છે કે પુરલા મોરા હોય ને મહારાજ ભજીયા જેવું હોય ને ફરસણ જેવું હોય તો મહારાજ કે બધા કાઠીઓ ઈચ્છે છે. ભૂલી બાને કે તું હવે અહીંયા બેઠી બેઠી મહારાજ તો વડતાલમાં છે, પણ વડતાલમાં મને સપનું આવ્યું હતું ને ભાઈ, સપના હાચા ન થાય. સપના હાજર થતા હશે ત્યારે બીજાએ કીધું કે ફૂલીબાના સપના હાચા હોય, કરો ને મહારાજ આવશે, નહીં આવે તો ગામમાં જમાડીશું, એમાં શું વાંધો છે, અમને કરો પકવાન. અને બરાબર ભોજન તૈયાર થયું, ગરમ ગરમ ભોજન, અને આ કાઠીનો સંગ આવ્યો. ફૂલીબા કે જો આવી ગયા, બધા કે વાહ 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 વાહ. આમ ગમે એટલી વાર મહારાજ જતા ને, શ્રીજી મહારાજ ગમે એટલી વાર જાય, પણ લોકો હવે એમાં બોલો સપનું તો કેટલું હોય, સપનું કે એ ચિત્તનું રહેવાનું સ્થાન કેટલું 10 આંગળનું છે. હવે ચિત્ત તો અલ્પ છે, તો ચિત્તમાં આકૃતિ કેવી રહી છે, દાળ ભાત ને ભજીયા ને આવું બધું આવી ગયું. બોલો ક્યાંથી આવી ગયું, ચિત્તમાં જ આવી ગયું ને. ત્યારે એ અંદર જ આવે છે કે બારે આવે છે. એનાથી એક મોટી વાત સાંભળી હોય તો તમે આપણે જનક રાજાની, જનક રાજાને સપનું આવ્યું, અને સપનામાં, હવે સપનામાં આકૃતિ આખું રાજ્ય ચાલ્યું ગયું. બોલો સપનામાં આખું રાજ્ય ચાલ્યું ગયું, ભિખારી બની ગયો રાજા, ભિખારી બની ગયા, ખાવા ન મળ્યું કાંઈ, આખો દિવસ રખડ્યો, ભાગ ભાગ કર્યું કે મારે મને પકડાવવું નથી. રાજ્ય ગયું તો ગયું, પણ મારે પકડાવું, મારે પકડી લેશે તો ઠેકાણું નહીં પડે. ભાગ ભાગ કર્યો, મુઠ્ઠી વારીને ભાગે, દોડતા દોડતા કોઈ એવા રાજ્યમાં ચડી ગયો, ખાવાનું ઠેકાણું નહીં, પાણીનું ઠેકાણું નહીં, થાકી ગયો માણસ. અને સાંજ પડી ગયેલી, ભૂખ્યો થયેલો, કે હવે કંઈ ખાવાનું મળે. આકૃતિઓ જ છે ને ત્યારે, શું છે આ સપનું જ છે ને ત્યારે. તો એક ખીચડીનું સદાવટ ચાલતું હતું, તો ખીચડી અને સદાવટ ચાલતું હતું, એટલે ભાઈ ભૂખ્યો થયો છું, કંઈ ખાવાનું હોય તો કે હવે આ સદાવટ તો બંધ થઈ ગયું છે, પણ આ તપેલામાં થોડું ઘણું ચોટ્યું છે, લે ખોબો ધર, ખોબો ધર તો આપી દઉં, બીજું શું, વાસણ તો છે નહીં કંઈ. તે બોલો રાજા જેવો, જનક જેવો રાજા, જે ખોબો ધરીને ચોટેલી ખીચડી હાથમાં લીધી, અને જ્યાં ખાવાની તૈયારી કરે ત્યાં 2 સાંઠ લડતા લડતા આવ્યા, ઓટલા ઉપર બેઠો, ઉડાડી દીધી ખીચડી. અરે ર ર ર ર, ખીચડી ઉડાડી દીધી. મથીને મળીને ત્યાં તો આંખ ખોલી ગઈ, અને ખાલી જે તાર શું થાય બીજું, જનક મહારાજા ઘણીખામાં મહારાજા જનકને ઘણીખામાં. ઓલ્યો કે શું ઘણીખામાં, આ ખીચડાનું ઠેકાણું ને ઘણીખામાં, તે સાચું છે કે આ સાચું છે. હવે એમાં ને એમાં ફસાઈ ગયો. લો દરેકને એ પ્રશ્ન પૂછે, તે સાચું કે આ સાચું, તે સાચું કે આ સાચું. કોને ખબર પડે તારા મનમાં સપનું શું આવ્યું હતું, જેને કેને ખબર હોય. ત્યાં આમ તો લગભગ 1000 બ્રાહ્મણો કવર કર્યા, ના પડે કોઈ ખબર ના પડે. તે સાચું કે આ સાચું ખબર ના પડે, પૂરી દે જેલમાં. તે સાચું કે આ સાચું, પૂરી દે જેલમાં. જેલમાં કેવી જેલ નહીં પણ બંદીખાનામાં નાખી દે, ખાઓ પીને મજા કરો, જ્યાં સુધી પ્રશ્નનો ઉત્તર ન મળે ત્યાં સુધી. હવે આમ જ ચાલ્યું, હારું લાંબુ ચાલ્યું. આ તો વર્ષો વીતી ગયા. તે સાચું કે આ સાચું, તે સાચું કે આ સાચું. હવે એમાં અષ્ટાવક્ર ઋષિ, એના ગુરુ, એટલે તો ક્યાંય પહેલાં ગુરુ નહીં હોય, પણ પેલા ગુરુ એટલે કે અષ્ટાવક્ર ઋષિ 8 આંગે વાંકા, હાલવાના ઠેકાણા ને. અષ્ટાવક્ર ઋષિને એવું તારે, હાથે વાંકા ને, ગુડે વાંકા ને, કેડે વાંકા ને, ગરદને વાંકા, એટલે 8 અંગે વાંકા. વાંકા થઈ જવાનું કારણ આ લોકોને જાણી લેવા જેવું છે કે એના પિતાશ્રી કંઈ પ્રશ્નોત્તરી કરી, એમાં ગર્ભમાં આને કીધું કે પિતાશ્રી આમ ના થાય, અને પિતાશ્રી ખીજાણા કે અત્યારથી વાંકોનો વાંકો છે, પછી સીધો ક્યારે થઈશ. બોલો ગર્ભમાં ને ગર્ભમાં, એમાં હારો 8 આંગે વાંકો થઈ ગયો. કે આ સીધો ક્યારે થઈશ તું, કે ગર્ભમાંથી તું વાંકો હાલે છે, મારા પ્રશ્નનો ઉત્તર ખોટા કરે છે, તો સીધો ક્યારે થઈશ. એમાં અષ્ટાવક્રી વાંકા થઈ ગયા, 8 અંગે વાંકા. પણ જન્મ તો થાય જ ને ભાઈ, 8 વાંકા થયા કે સીધા થયા, પણ ગર્ભમાં આટલી અસર થાય છે એટલું ધ્યાન રાખવાનું. ગર્ભમાં મોટામાં મોટી અસર ગર્ભમાં થાય છે. જો બહેનો વિચારી લે તો, જો ગર્ભના 9 મહિના જો સહી સલામત રહી બહેનો, છોકરું ખરાબ થાય જ નહીં, છોકરું સારું જ રહે. પ્રહલાદજી ક્યાં ખરાબ થયા, ધ્રુવજી ક્યાં ખરાબ થયા, કારણ કે ગર્ભ જ્ઞાન મળી ગયું. ગર્ભમાં જેને જ્ઞાન મળ્યું હોય તો ક્યારેય ના થાય. આપણે કંઈ ગર્ભ જ્ઞાનની વાત નથી, પણ આ તો સપનાની વાત છે. સપનામાં કેવી આકૃતિઓ દેખાય છે. તો અષ્ટાવક્ર ઋષિ 8 વર્ષના થયા ત્યારે એની માતાને, એને દાદાને માતા પિતા કહેતા હતા. એક દિવસ છોકરા કે આ તો બાપ વગરનો છે, અને બાપ જ નથી. એની માને કે મારા પપ્પા નહીં. તો કે તને કોને કીધું? તો કે આ છોકરા વાતા કરતા તમે બાપ વગરનો છે. આ છે ને, એ તો કે મારા દાદા છે, મારા પપ્પા ક્યાં છે? એની માં રડતી રડતી કે તારા પપ્પાને પૂરી મૂક્યા છે જેલમાં. કોને? જનક રાજા. હું કાઢી આવું કે
હવે તું હું કાઢી આવે, હજારો વિદ્વાનો અંદર ભરાઈ ગયા છે, કોઈ કાઢી શક્યું નથી, એ ભલે ના કાઢ્યું. આ બિચારો હેરતો હેરતો પહોંચો જનકપુરીમાં. હવે ત્યાં જ સમય રાજાની સભા ચાલતી ત્યાંની, તે સાચું કે આ સાચું, તે સાચું કે આ સાચું. એમાં આ ભાઈ પહોંચ્યા પાછા. હવે આ ભાઈ તો ક્યાં શરીરનું ઠેકાણું હતું. હવે ઉંબરો ચડીને ગોળથાળું ખાઈને પડી ગયા નીચે. ઉંબરો ચડતા ચડતા ગોળથાળું ખાઈને નીચે પડી ગયા. આ કહેવાનું એટલું છે કે આકૃતિઓ કેટલી કામ કરે છે, કેટલું લાંબુ થાય છે. પડી ગયા એટલે તરત જ બધા વિદ્વાનો હતા ખડખડાટ હસી પડ્યા. તે અષ્ટાવક્ર શું બોલ્યા, એ મહારાજા, આ ચમારોને ભેગા કર્યા અહીંયા, આ બધા ચમારોને ભેગા કર્યા છે અહીંયા. ના 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 ના, હા ભૂદેવ ચમારો નહીં, હા બાલ ભૂદેવ ચમારો નહીં, આ બધા વિદ્વાનો છે, પંડિતો છે. શું પંડિતો છે? પંડિતો હતો હશે ખરા, પણ એ તો તમારા અષ્ટે વાંકે આઠે આંકે વાંકા છો એ જોઈને તમે પડી ગયા એટલે હસ્યા. તો ચામડું છે, હું ક્યાં વાંકો છે, મારું જ્ઞાન કે વાંક્યું છે. આ વાંકું તો શરીર છે, એ તો ચામડાનું હાડકાનું બનેલું છે. તો એ જોઈને હસે એ ચમાર કહેવાય. ચામડામાં રાજી કોણ થાય? ચમાર જ રાજી થાય ને. સાંભળું રાજુ મળી જાય તો એ તો ચમાર રાજી થાય. ત્યારે રાજાને ખબર પડી કે કોઈ મહાપુરુષ લાગે છે. બેઠાડ્યા સન્માન કરીને, આવો મારો. કેમ બે આ બધાને ભેગા કર્યા? તો કે મારે એક પ્રશ્ન છે. તો શું પ્રશ્ન છે? તે સાચું કે આ સાચું? હવે એવા પ્રશ્નને કોણ તમે ધ્યાન, આ કોને ખબર પડે? આ ભૂદેવોને કોને ખબર પડે તે સાચું કે આ સાચું? ચોખ્ખું કહી દે ને, મને સપનું આવ્યું હતું ને સપનામાં આ બધું રાજ્ય ચાલ્યું ગયું ને ભિખારી બની ગયો ને આ રખડતો ગયો ને ત્યાં પછી આંખ ખોલી તો ઘણી ખમા. ત્યારે પહેલાંને ખબર પડી કે આ તો આમાં ફસણા છે બધા ભાઈ, સપનામાં ફસણા છે. હવે સપનાની કોને ખબર પડે? પછી કે હવે તમે હવે આવ્યા છો તો ઉત્તર કરવાનો. તો કે એ સાચું ને આય સાચું, એ ખોટું ને આય ખોટું. જ્યાં સુધી આપણે જીવીએ છીએ અત્યારે સાચું જ દેખાય છે ને કે ખોટું દેખાય? અત્યારે સાચું નહીં દે કેવી મજા આવે નહીં? ધપાઝપી કરીએ છીએ, અહીંથી અહીં ને અહીંથી અહીં દોડી કરીએ છીએ પોતાનું જીવન ટકાવી રાખવા માટે. સાચું જ છે ખોટું છે? તો કે સાચું જ છે. તો જ્યારે સપનું આવે છે ત્યારે સપનામાં રાજાધીરાજ થઈ જઈએ આપણે, મિલકત મળી જાય, મોટા થઈ જઈએ, ત્યારે એ પછી ખૂબી એવી છે શરીરની ખૂબી એવી છે. તમે વિચારજો, તમને કોઈ દિવસ એવું સપનું આવ્યું કે હું વૃદ્ધ થઈ ગયો એવું આવ્યું? કોઈ દિવસ આવ્યું કોઈને કે હું વૃદ્ધ થઈ ગયો એવું? જુવાનીને જ સપના આવે. સપના કેમ આવે? જુવાનીને જ આવે. ભલે એને ઘરવાળી ન હોય તો એને પરણવાને જ સપના આવે. આવું હોય પછી ભાઈ, સપના જુવાનીના જોય. એટલે સપનામાં બધું વાત થઈ એટલે કે તે સાચું ને આ સાચું, તે ખોટું ને આ. જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આ સાચું છે, અને મરી ગયા પછી આ ખોટું. સપનામાં જાય ત્યાં સુધી તે સાચું, અને આ બસ દર્શન સરસ આપ્યું. 1 કિલો અનાજ હોય, 1 કિલો અનાજ હોય, પહેલે એને દર્શન સરસ આપ્યું હતું કે ભાઈ શરીર વાંકું હોય એનાથી કંઈ જ્ઞાન વાંકું ના થાય. નદીના કિનારા વાંકા હોય એનાથી કંઈ પાણી વાંકું થાય. પેલે પાણી પીવાની તુંબડીનું દૃષ્ટાંત આપ્યું કે બાબા લોકો તુંબડીમાં પાણી પીતા. હવે અત્યારે લાકડાની તુંબડી થઈ ગઈ. પહેલાં તો તુંબડીઓ કેવી હતી? થોડી વાંકી હોય ને તાંસી હોય ને બધી હોય. તો વાંકી તુંબડી હોય તો પાણી વાંકું આવે? પાણી તો સીધું જ આવવાનું છે. તે શરીર વાંકું હોય તેનાથી શું લેવા દેવા? શરીર ભલે વાંકું રહ્યું, જ્ઞાન સીધું જ છે. હવે બીજા પ્રશ્નનો ઉત્તર કહે છે કે જુઓ પ્રભુ, 1 કિલો અનાજ હોય તે એક દિવસે પૂરું થઈ જાય. 100 કિલો અનાજ હોય તે 100 કિલો કે 1000 કિલો તે 1000 દિવસે પૂરું થાય. આજે આપણે જીવન જીવીએ છીએ એ 1000 કિલો જેવું છે, એટલે 10,000 કિલો જેવું છે, એટલે લાંબુ જીવીએ છીએ, લાંબુ ચાલે છે. અને સપનામાં કેવું છે? તો કે 1 કિલો અનાજ જેવું છે, એટલે ટૂંકું છે, એ ટૂંકું પતી જાય. એ સપનું 10-15 મિનિટમાં પતી જાય, અને આ 10-15-50 વર્ષમાં 100 વર્ષે પતે. પણ છે તો સપનું જ. સપનું સમજો રે આ સંસાર ને, સપનું સમજો રે આ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સપનું સમજો આ સંસારને, કાલે ઉડી જશે સપનું. ઉઠી ગયા પછી તમે એવા ને એવા રહેશો, અને સપનામાં કંઈક કરી લેવાય તેમ અહીંયા કંઈક કરી લેવાય. મનુષ્ય જન્મ માટે આગળ માટે કંઈક કરી લેવાય. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે સ્વામી નિત્યાનંદ સ્વામી
સપનામાં જે આકૃતિઓ છે, મેં પહેલું પૂછ્યું કે હૃદય સ્થાન કેટલું છે? રહેવાનું 10 આંગળનું. તો ચિત્ત કેટલું છે? મહારાજ બહુ અલ્પ છે. તો ચિત્તમાં આકૃતિઓ દેખાય છે કેટલી મોટી! ઓહો, એ તો બહુ વિશાળ, આખી દુનિયા દેખાય ને, અમેરિકા સુધી આવી જાય ને. તો ચિત્તમાં જે આકૃતિઓ દેખાય, અમેરિકા, લંડન બધું આવી જાય. કોઈ બાકી રહે? ઓસ્ટ્રેલિયા આવી જાય, કેનેડા આવી જાય, બાકી રહે કંઈ? તો ચિત્તમાં તો બધું આવી જાય. ચિત્તમાં આકૃતિઓ કહે મહારાજ બહુ વિસ્તારવાળી છે, બહુ વિસ્તારવાળી આકૃતિઓ છે. બસ મહારાજ કે તેવી રીતે જેમ ચિત્ત અલ્પ છે પણ આકૃતિઓ મોટી દેખાય છે, તેમ મહારાજ કે સાક્ષી. શું કીધું? કહેવાનું શું છે? સાક્ષી પૂરનારા એવું ના હોય. સાક્ષી કોણ? ભગવાન. સાક્ષી છે તે તમને તમારા જેવા જણાતા હોય. ભગવાન તો પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે આપણા જેવા જ હોય ને, મનુષ્ય જેવા જ હોય ને. કંઈ ભગવાનને કંઈ શીંગડું પૂછડું ના હોય. હોય કંઈ જેવી માણસની આકૃતિ હોય. ઘણીવાર તો માણસ કરતાંય નિમ્ન કોટીના ચરિત્ર હોય ભગવાનના. માણસે ના કરે. હવે આ 14 દિવસ માંદા પડ્યા રહ્યા જાડિયામાં, ખાય નહીં ને ગાળો બોલે ને, આ બધા ચરિત્ર શું? અહીં તમારે લપ કરવાની ચો જરૂર? મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આવું મહારાજ કે બોલશો તો કંઠીઓ તૂટી જશે. મારે કંઠીઓ તૂટે અને સાથે રહેવાની ચો જરૂર છે? ઘર ભેગા થઈ જાય. લો કાંઈ પડી છે? કંઠીઓ તૂટી જાય ને રહેવાની ચો જરૂર છે અહીંયા? તમારી તૂટી? તો કે ના મહારાજ અમારા તો ડંકાના ઘોડા છે. તો બસ જલસા કરો. ત્યારે એ મહારાજ ગઢપુરમાં 20 દિવસ બીમાર રહ્યા. ઝાડા ઉલટી, ઝાડા ઉલટી. બોલો 20 દિવસ બીમાર રહ્યા. મહારાજે કહી દીધેલું, જુઓ મારી પાસે નિષ્કુળાનંદ સ્વામી આવે, ભજનાનંદ સ્વામી આવે, નિત્યાનંદ સ્વામી આવે, મુક્તાનંદ સ્વામી આવે, ગોપાળાનંદ, આટલા સિવાય કોઈ મારી પાસે આવવા ન દેતા. બીમારી ગ્રહણ કરી. આટલા સિવાય મને મારી પાસે નજીક ના આવવા દેતા. હવે હું લઈને પાછા જાય, ઝાડા ઉલટી પથારીમાં કરે. તો માણસ કરતાં થોડુંક માણસે સમજે ભાઈ આમ ના કરે. અને પાછું થોડું હોય તો સારું. આ તો નિષ્કુળાનંદ સ્વામી જેવા સફાઈ કર્યા કરે અને કોપીન ભરીને પડ્યા બેઠા રહે. કોપીન ભર તે 15-20 દિવસો. પછી નિત્યાનંદ સ્વામી કહ્યું મહારાજ હવે થોડું વ્યવસ્થિત થવું છે. મહારાજે કેમ? લોકો થાકી જાય, તમે કંટાળી જાઓ ને અમે કંટાળી જઈએ, એવું છે? બીજી દેરખા થઈ ગયા. લ્યો હવે આ નાટક કરવાની છે જરૂર છે? પંચાળામાં કેટલી મહેનત કરી. 13 દિવસની બીમારી, 13 દિવસની બીમારી. અને મુક્તાનંદ સ્વામીને 1 જ વર્ષની ખબર હતી. બીજા મોટા સ્વામી નિત્યાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને પણ ખબર નથી. રામાનંદ સ્વામીએ કહેલું કે આનું જ્યારે કુટુંબ આવશે ને, ધરમકુળ આવ્યું હતું ત્યારે, ધરમકુળ અયોધ્યાથી છપૈયાથી આવી ગયું હતું. આનું જ્યારે કુટુંબ આવશે ને ત્યારે કોઈ બોલશે નહીં, તો પોતે દેહ છોડવાનો ત્યાગ કરશે, તૈયારી કરશે. તમને કંઈ ખબર નહીં પડે, પણ એના કુટુંબની સાથે એને વેર રહેશે અને પોતાના ઘર છોડવાની, આ દેશ છોડીને ભગવાનના ધામ, પોતાના ધામમાં જવાની તૈયારી કરશે. માટે એટલું ધ્યાન રાખજો, કુટુંબથી એ વિરુદ્ધ રહેજો. અને મહારાજને આ પોતાના સંબંધીને ગમતા જ નહોતા. આ તો ન છૂટકે પછી કોઈ સાધુ ન સ્વીકાર્યો, ગાદી આપી. બાકી મહારાજ તો પહેલે સંતોને જ કહ્યું સંતો સ્વીકારો આ. એટલે મહારાજ કે થશે. એટલે આ વાત બની ગઈ, એનું કુટુંબ આવી ગયું હતું અને કુટુંબ હાજર જ હતું. એટલે સંતો સમજી ગયા કે મહારાજ તૈયારી કરી દેશે. મહારાજ તૈયારી કરે છે હવે. એટલે આ વાત મુક્તાનંદ સ્વામીએ મહારાજને કરી કે મહારાજ મને રામાનંદ સ્વામી એક વાર કહ્યું હતું કે પોતાનું કુટુંબ આવશે ત્યારે એમ કે એ અહીંયા રહેવાની ઈચ્છા નહીં કરે, નીકળી જશે, એટલે તમે સાવધાન રહેજો. એટલે મહારાજ સંતો રડી પડ્યા કે મહારાજ સમય એ આવી ગયો છે. એટલી જવાબદારી સંતોને કે લેજો. ત્યારે મહારાજ શું બોલ્યા? મહારાજ કે સ્વામી જેમ રામાનંદ સ્વામીએ તમને કહ્યું હતું ને તેમ મને પણ કહ્યું હતું. મને એમ કહ્યું હતું રામાનંદ સ્વામીએ કે હે નીલકંઠ, સહજાનંદ, મારું એક વચન ધ્યાન રાખજો. શું? આ સત્સંગ મારો જે કરેલો છે ને એ લુપ્ત ના થઈ જાય ત્યાં સુધી, જ્યાં સુધી તમારી તૈયારી ના થાય, પરંપરા ન હચવાય ત્યાં સુધી ધામમાં જવાની તૈયારી ના કરતા. આટલું મારું, તમે સ્વતંત્ર છો, રામાનંદ સ્વામી કહ્યું. અમારા જેવા તમારી પાસે અનંત બેઠા છે, પણ આટલું મારું વચન ગુરુ તરીકે માનજો. ત્યારે સ્વામી અમે એને પગે લાગીને કહ્યું હતું કે અમે આમાં તમારું વચન રાખીશું. એટલે અમે અત્યારે જઈએ તો શક્ય નથી. અને બીજે દિવસે, તે જ દિવસે તરત જ ઝીણાભાઈએ લાડુ વેચ્યા. મહારાજ કે અમે ઊભા થઈ ગયા હવે
અને તરત જમવાનું શરૂ કરી દીધું. બોલો, થાળ લાવીને લાયા તો મારા પ્રેમથી જમ્યા. હવે આવા નાટક તો માણસે ન કરે. કરે નાટક માણસો થોડું વ્યવસ્થિત નાટક કરે. આ તો નાટક આવા મોટા મોટા કરે. બોલો, તો એ ભગવાન એવા છે, તમારા કરતાં એનું ચરિત્ર ભૂંડું હોય, પણ મહારાજ કે આ જીવ પ્રાણી માત્રમાં હું રહ્યો છું અંતર્જામી શક્તિ કરીને. કોઈ જગ્યા એવી નથી કે હું સામાન્ય દેખાતો હું. સોનામાંથી તમે જે બનાવો એ બને ને. એ સોનામાંથી ચપ્પુને છરી ના બને. સોનામાંથી ચપ્પુને છરી બનાવો તલવાર ના બને સોનાની, તો એ માણસને કાપી ના નાખે. પણ સોનું સોનું જ છે. હા, સોનું સોનું જ કહેવાય. હા, અગ્નિમાં ઊંધી ચડે કોઈ દિવસ, એમાં મળદાય બરે, એમાં રોટલા પકાવાય. તેમ ભગવાન તો અગ્નિ જેવા છે, સોના જેવા છે, એને કંઈ ન થાય. એટલે મહારાજ કહે છે સાક્ષી હોય તે વ્યાપે નહીં, સાક્ષી હોય તે પણ વ્યાપે. કેવી રીતે? તો કે મહારાજ કે બસ આ સપનાના દ્રષ્ટાંત આપ્યા તેવી રીતે સમજી લેવાનું કે સપનામાં જેમ આકૃતિઓ દેખાય છે તેમ ભગવાન સર્વત્ર વ્યાપક છે. કેમ? એનું છેલ્લે દ્રષ્ટાંત સરસ આપ્યું. દેખાય છે એનું કારણ એક જ છે કે ચિત્ત નિર્મળ છે. સમજાઈ ગયું? આ ચિત્ત છે ને નિર્મળ છે, સ્વચ્છ છે. દર્પણ નિર્મળ છે તો દર્પણમાં બધી સભાઓ દેખાય છે? નહીં દેખાતી. દર્પણ મૂકો તો આખી સભા દેખાય કે ન દેખાય? જેમ દર્પણમાં આખી સભા દેખાય છે તેમ ચિત્તમાં આખું બ્રહ્માંડ દેખાય છે. એટલે છેલ્લે મહારાજે કહ્યું કે વિશ્વમાં ભગવાન રહ્યા છે અને ભગવાનમાં વિશ્વ રહ્યું છે. કેટલું સરસ કહ્યું! કારણ કે ચિત્ત નિર્મળ છે. નિર્મળતા હોય એમાં દેખાય. ડોળું પાણી હોય એમાં પોતાની આકૃતિ જણાય, ડોળાલા પાણીમાં આકૃતિ જણાય. પણ સ્વચ્છ સરોવર ભર્યું હોય તો આખી સભા દેખાય. અંદર આખા જે માણસને ટોળે ટોળા દેખાય, પોતે તો દેખાય, દુનિયા આખી દેખાય. દેખાય ને? સ્વચ્છ પાણી હોય તેમાં બીજામાં ના દેખાય. પણ એ સ્વચ્છતા જોવાની તૈયારી હોવી જોઈએ. આઈસ્ટેન્ડે એક પોતાના આઈસ્ટેન્ડની પાસે 15 વિદ્યાર્થીઓ આવ્યા અને કે તમારો સમાગમ કરવો છે, તમારા શિષ્ય થઈને રહેવું છે. તો કે આવો આવો, બહુ સરસ, પધારો, મને ગમ્યું તમે આવ્યા. તો કે હવે તમે અમારી જોડે રહો અને હું તમારે તૈયારી કરી દઉં. પછી આઈસ્ટેન્ડ તળાવના કિનારે ગયા. મોટું સરોવર હતું, એને કિનારે લઈ ગયા ને બેસાડ્યા કે ભાઈ એક પછી એક કહ્યું, જુઓ તો આ તળાવમાં શું છે, તળાવમાં શું દેખાય? તળાવમાં તો સ્વચ્છ પાણી હતું. ત્યારે એક જણો આવ્યો, પાણી સ્વચ્છ છે, અંદર માછલા છે. બહુ સરસ. બીજાને મૂક્યું કે અંદર જરા જુઓ તો તમે શું દેખો? તો કે પાણી સ્વચ્છ છે પણ અમુક જગ્યાએ નીલ છે. બરોબર, સ્વચ્છ પાણીમાં દેખાય ને. ત્રીજાને મૂક્યો, તમે જરા જોઈ લો ને એમાં શું છે પાણીમાં? તો કે પાણી છે પણ ઘણું ઊંડું છે, પાણી ઘણું વધારે છે. બરોબર, ચોથાને બોલાયો. આ રીતે બધા પ્રશ્નો ઉત્તર કહે. છેલ્લે મૂક્યો કે તું જોઈને આવ. જોઈ આવ્યો ત્યારે શું કીધું કે મહારાજ પાણી સ્વચ્છ છે ને, મને તો બીજું કંઈ દેખાણું નહીં, પણ મારું જ પ્રતિબિંબ દેખાણું. શું કીધું? મારું પ્રતિબિંબ. તો કે ધેટ રાઈટ, તું જ રાઈટ છો. જેને સર્વત્ર પોતાનું પ્રતિબંધ દેખાતું હોય એ જ વધી શકે. બીજાના પ્રતિબંધ જો એ આગળ વધી શકતો હશે કોઈ દિવસે? સ્વચ્છ પાણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાય. આપણું અંતઃકરણ નિર્મળ છે તો આપણે જ ખબર પડવું જોઈએ કે હું શું ગુનાહ કરું છું, હું ખોટું શું કરું છું કે સાચું શું કરું છું. જે નિર્મળ અંતર છે એના અર્થ શું? આરીસાથી પોતાનું મોઢું જોઈ લેવાય ને. આરીસાથી દુનિયા જોવાની ક્યાં જરૂર છે? ત્યારે તારું મોઢું જો કાળું છે ધોળું છે એ જોઈ લે ને અંદર. તો આરીસામાં નિર્મળ જળમાં પોતાનું મોઢું જોવાય. આઈસ્ટેન્ડ કે તું એક જ કામનો છો. જેને પોતાનું પ્રતિબિંબ ના દેખાતું હોય, જેને પ્રતિબિંબ પોતાનું ના દેખાતું હોય, સમાજનું શું કલ્યાણ કરે? પોતે પોતાનું પ્રતિબિંબ દેખાવું જોઈએ કે હું ક્યાં બેઠો છું. એ લોકો આગળ વધી શકે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ